હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં છો ને? આજે આપણે બનાવવાના છે લીલી તુવેરના દાણાનો ભાત. આ દાણાનો ભાત મારા છોકરાઓને તો બહુ જ ભાવે છે, પ્લસ એની ફ્રેન્ડ્સને બી બહુ ભાવે છે. તે ઇન્ટેન્સથી જ મેં આજે આ વિડીયો અપલોડ કર્યો છે. તેના માટે જોઈતી સામગ્રી આ પ્રમાણેની છે: 2 વાટકી ચોખા જે મેં ધોઈને લીધા છે, 200 ગ્રામ જેટલા લીલી તુવરના દાણા લીધેલા છે. તેમાં આદુ મરચાં લસણની પેસ્ટ લેવાની છે, જેનો વિડીયો મેં પહેલેથી જ અપલોડ કરેલો છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. વઘાર માટે મેં તજ અને લવિંગ લીધેલા છે, અને મસાલામાં મીઠું, હળદર અને ધાણા જીરું. તેમાં 2 ચમચી જેટલું ઘી જશે અને 5 થી 6 ચમચી જેટલું તેલ જશે. તો ચાલો સ્ટાર્ટ કરીએ દાણાવાળા ભાતની રેસીપી. તો ગેસ ચાલુ કરીએ, તેની પર કુકર મૂકીએ, 5 થી 6 ચમચી તેલ નાખી ગરમ કરવું. તેલ ગરમ થઈ ગયા પછી તેમાં વઘાર માટે લવિંગ અને તજ નાખવા. તેલ ગરમ થઈ ગયું છે. હવે તેમાં વઘાર માટે લવિંગ અને તજ નાખવા. લવિંગ ને તજ સતળાઈ જાય પછી તેમાં આદુ મરચાં લસણની પેસ્ટ નાખવી. તેને 2 મિનિટ સુધી સતળાવા દેવું. થઈ ગઈ છે, મસાલો સતળાઈ ગયો છે. હવે તેમાં અડધી ચમચી હળદર, નાખવી. પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખવું. પછી તેમાં લીલી તુવેરના દાણા નાખવા. આ દાણાની અંદર મસાલાનો બધો જ પાસ એબ્ઝોર્બ થઈ જાય, એટલે કે 2 થી 3 મિનિટ સુધી સાતળવા. હવે તેમાં 2 ચમચી ધાણા જીરું નાખવાનું. પછી તેને હલાવીને તેમાં પ્રમાણસર પાણી રેડવું. તમારા ચોખા જે રીતનું પાણી પીતું હોય તે રીતનું રેડવું. હું અહીંયા 6 વાટકી પાણી ઉકાળવા મૂકું છું અંદર. હવે ઢાંકણ ઢાંકીને 5 મિનિટ પાણીને ઉકળવા દેવું. હવે 5 થી 10 મિનિટ થઈ ગઈ છે. આ રીતનું પાણી ઉકળે ત્યારબાદ તેમાં ચોખા નાખવા.
એમાં 2 ચમચી ઘી નાખું. ઘી નાખવાથી ભાતનો સ્વાદ ઉભરી આવે છે. હવે તેને 5 મિનિટ સુધી ઉકળવા દઈએ. ઢાંકણ ઢાંકવું નહીં. આ ટાઈમ પર તમે તમારા હિસાબની તીખાશ અને ખારાશ સેટ કરી શકો છો. ઓછું લાગે તો તમે એમાં ઉમેરી શકો છો. હવે 10 થી 15 મિનિટ થઈ ગઈ છે. આ કન્સિસ્ટન્સીમાં તમારો ભાત આવે પછી કુકરનું ઢાંકણ બંધ કરી 3 સીટી થવા દેવી. તો ચાલો આપણે બંધ કરીએ કુકર. હવે 3 સીટી થઈ ગઈ છે કુકરની અને કુકર ઠંડુ પડી ગયું છે. ચાલો આપણે ચેક કરી લઈએ. તો આ દાણાવાળો ભાત તૈયાર થઈ ગયો છે. હવે તેને સર્વિંગ બાઉલમાં સર્વ કરી દઈએ. ચાલો હવે આપણે દાણાવાળો ભાત સર્વ કરીએ અને તેને લીલા લસણ અને લીલા ધાણાથી ગાર્નિશિંગ કરીએ. લીલા લસણનો સ્વાદ બહુ સરસ આવે છે. તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે મારી વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અથવા તમને કોઈ વિડીયો જોવો હોય, કોઈ વિડીયો રેસીપી તમારે જોવી હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો. થેન્ક યુ.